કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ મનપાની બેઠક હેલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ઉગ્ર રજૂઆત કરી જગન્નાથ મંદિર આસપાસ ગેરકાયદે નોનવેજ વેચાય છે તે પ્રકારની વાત પણ ધારાસભ્યએ કરી છે। વધુમાં તેઓએ કહ્યું કે મંદિર આસપાસ નોનવેજ વેચાણ પર પ્રતિબંધ લગાવો। મંદિર આસપાસ 100 ફૂટના વિસ્તારમાં નોનવેજ લટકતા હોય છે। અમદાવાદ મનપાની સંકલન સમિતિની બેઠક મનપા કમિશનરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી। ધારાસભ્યો અને તમામ વિભાગના વડા પણ હાજર રહ્યા। સંકલન સમિતિની બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો હાજર। જગન્નાથ મંદિરના 100 ફૂટની અંદર રાત્રે નોનવેજ કાપીને રોડ પર લટકાયેલા હોય છે ગેરકાયદેસર રીતે। આ માટે મેં રજૂઆત કરી છે કે તમે તાકીદે રાત્રે જઈ અને બંધ કરાવો। 100 દૂર હોય તો વાંધો નથી, પણ 100 ફૂટની રેન્જમાં જ ગેરકાયદેસર આ સ્લોટર કરેલા ઢોરનું લટકાયેલું છે, એની સામે મેં વાંધો ઉઠાવ્યો છે।